કચ્છ યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નો મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યાં વિદ્યાર્થીઓના વિવિધ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈના કાર્યકરો ગધેડાને લઈને યુનિવર્સિટી પહોંચ્યા હતા। ગધેડાને એડમિશન આપો તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી પીએચડીનું એડમિશન આપવામાં આવતું નથી। સાથે જ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ, કાયમી સ્ટાફ જેવા મુદ્દાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। 3 વર્ષથી જે પીએચડીના એડમિશનો નથી થયા એને લઈને અમારો કાર્યક્રમ હતો। આજે સાહેબ દ્વારા અમને આશ્વાસન એવું આપવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી મહિના સુધીમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ જશે। જો આગામી ફેબ્રુઆરીમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ નહીં થાય તો અમે યુનિવર્સિટીને તાળાબંધીના કાર્યક્રમ કરશું। તેમજ અમારી રજૂઆત એ પણ હતી કે કાયમી સ્ટાફની ભરતી કરવામાં આવે, જેના અનુલક્ષીને હજી સાહેબ દ્વારા કોઈ પણ જાતની અમને યોગ્ય જવાબ મળ્યો નથી। એની લડત અમારી આગામી